નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરા ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું। શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષે સાંસદો વચ્ચે શોર શરાબો અને વિવાદો ઉભા કર્યા અને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો। આ પ્રથમવાર છે જ્યારે સત્તાપક્ષે સંસદ રોકવા પ્રયાસ કર્યો છે। સત્તાપક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અપરાધની વધતી ઘટનાઓ વિશે પણ તેમણે નિવેદન આપ્યું હતું। તો શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન સામે આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે। સરકારના મંત્રી કે મુખ્યમંત્રી પરિવારને મળવા આવ્યા નથી તેવો શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે। તો ગુજરાતમાં અપરાધની ઘટનાઓમાં વધારો થતો હોવાનું શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ગુજરાતમાં વર્ષમાં 169 બાળકીઓ દુષ્કર્મની બની ઘટના। તો કોંગ્રેસની સરકારમાં ગુનેગારોને પક્ષમાં લેવાતા પણ ન હતા તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું છે। ત્યારે સત્તાપક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો હોવાનું નિવેદન આપ્યું છે। સંવાદદાતા દર્શન ચૌધરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દર્શન, ગુજરાતમાં જે વધતા જતા ક્રાઇમ છે, બાળકીઓ સાથે જે દુષ્કર્મની ઘટનાઓ છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે અને સરકાર પર આક્ષેપ કર્યા છે, શું કહેશો? જી બિલકુલ, જે વાત કરવામાં આવે તો જે ઝઘડિયાની ઘટના બની તે બાદ એક નેતાઓ જે છે તે એસએસજી હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર જે ઘટના બની તેને લઈને કોંગ્રેસ ક્યાંક આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જે પીડિત બાળકી છે તેની મુલાકાત લીધી હતી, તેના પરિવારને મળ્યા હતા અને તે બાદ તેમને મીડિયા સાથે જે વાતચીત કરી તેમાં તેમને જણાવ્યું હતું કે ડોક્ટરો દ્વારા તે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જેથી બાળકીને બચાવી શકાય, કારણ કે બાળકીની જે સ્થિતિ છે તે હાલ નાજુક છે અને બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને આ સાથે જ તેમને બાળકીની વાત કરી અને તે બાદ જ સરકાર પર તેઓ આક્રમક જોવા મળ્યા હતા અને તેમને સીધું જ તમામ મંત્રી અને મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે સરકારના મંત્રી કે મુખ્યમંત્રી હજુ સુધી આ બાળકીને મળવા નથી આવ્યા અને સરકારની ઉપર આક્ષેપ કરવાની સાથે જ તેમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર એક વર્ષમાં 169 જેટલી આવી બાળકીઓ સાથેની ઘટનાઓ બનતી હોય છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલા સુરક્ષાને લઈને લેવામાં નથી આવતા અને વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરબાનો સમય હોય, નવરાત્રીનો સમય હોય ત્યારે જે મહિલાઓ છે તે મોડી રાત સુધી ગરબા રમી શકતી હતી, દાંડિયા રમી શકતી હતી। 3 વાગે જાય, 4 વાગે, 5 વાગે તે સમયે જ્યારે સાયકલ અને ચાલતા જતા હતા, તેમ છતાં કોઈ પણ ઘટનાઓ આવી બનતી ન હતી, પરંતુ જે પ્રકારે હાલ રાત્રે 12 વાગે પણ ગરબા બંધ કરી દેવામાં આવે છે, તેમ છતાં આવી ઘટનાઓ બનતી હોય છે તેવો આક્ષેપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો। વધુમાં તેમને સરકાર પર એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે જે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે કોઈ પણ ગુનેગારોને પક્ષમાં પણ સામેલ કરવામાં નહોતા આવતા, પરંતુ હાલ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છે તે આવા જે ગુનેગારો હોય તેમને પણ તેમની સાથે જોડી લેતી હોય છે। જે પ્રકારે તમામ તેમની વાત કરી તેઓ એકદમ આક્રમક મૂડમાં હતા અને સરકાર પર તેમને અલગ અલગ આ પ્રકારે આક્ષેપો લગાવ્યા હતા અને વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે સરકારે આ મામલે ઊંડું ચિંતન કરવાની જરૂર છે અને જે અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ સર્જાઈ છે, અલગ અલગ બનાવો બની રહ્યા છે, તે તમામમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કોઈ હોદ્દેદારો સામેલ હોય છે તેવું પણ તેમને પોતાની વાતમાં જણાવ્યું હતું। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં વર્ષમાં 169 બાળકીઓ દુષ્કર્મનો ઘટનાનો ભોગ બની। અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી કંપની ઝડપાઈ છે। એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલ એરોન લાઈફ સાયન્સીસ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવાનું ઉત્પાદન કરતી કંપની ઝડપી પાડી હતી। કંપનીમાં ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક દવાઓ બનાવવામાં આવતી હતી।
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આશરે ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ શંકાસ્પદ દવાના નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જે પ્રમાણે રાજ્યની અંદર નકલી ડોક્ટરો અને જે પકડવામાં આવી રહ્યા છે અને નકલી ડોક્ટરો ઘણા બધા હોઈ શકે તે અંગે જે પણ આરોગ્ય વિભાગ જ્યારે તપાસ કરી રહ્યું છે ત્યારે હવે આની વચ્ચે નકલી દવા પકડાઈ હોય તેવું પણ સામે રહ્યું છે. લાયસન્સ વગરની જે દવા છે તે બનાવતા હોવાની એક માહિતી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી, જેની અંદર 31 લાખનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદની અંદર આજે દવાઓ પકડાઈ છે તેની અંદર જે અમુક પ્રકારના જે પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરી અને ત્યારબાદ આયુર્વેદિક દવાઓનો જે ઉપયોગ કર્યા બાદ તેને અલગ રીતે યુઝ કરવા માટે અથવા કામેતુજ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આવી જ દવાનું વેચાણ જે છે તેનું કોઈ પણ જે પ્રમાણે લાયસન્સ જે લેવાનું હોય છે તે લાયસન્સ લીધું ન હતું અથવા તો તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું અને આ રીતે બેફામ વેચાણ જે છે તે કરવામાં આવતું હોવાને લીધે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ જે લોકોની અટકાયત કરવામાં આવી છે, કેટલા લોકોને અત્યાર સુધીમાં વેચાણ કર્યું છે અને કેટલા લોકો આની અંદર સંડોવાયેલા છે તેની તપાસ પણ શરૂ રાખવામાં આવી છે. તો અમદાવાદમાં લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 31 લાખનો ભેળસેળવાળો નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે લાયસન્સ વગર દવાની ફેક્ટરી ધમધમી રહી હતી, ત્યારે શંકાસ્પદ દવાના નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. કઠવાડામાં આવેલ એરોન લાઈફ સાયન્સ કંપનીમાં દરોડા પડ્યા હતા. 31 લાખનો ભેળસેળવાળો નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે શંકાસ્પદ દવાના નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જૂનાગઢના માંગરોળમાં મગફળી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મગફળી કૌભાંડને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કૌભાંડને લઈ કલેક્ટર અને સંબંધિત અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. તેમજ આ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જ્યારે કલેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવશે. કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવા દેવા હોતા નથી તેવું રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો મગફળી કૌભાંડને લઈને રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તપાસના આદેશ આપ્યા છે. આ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય, નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવું કૃષિમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો કલેક્ટર સંબંધિત અધિકારીને તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું છે. કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવા દેવા હોતા નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે મગફળી કૌભાંડને મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જૂનાગઢના માંગરોળમાં મગફળી કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો તે મામલે કૃષિમંત્રીએ આ નિવેદન આપ્યું છે. તો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કૌભાંડને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જૂનાગઢના માંગરોળમાં જે મગફળીને લઈને જે પ્રમાણે આક્ષેપ પ્રત્યે આક્ષેપ છે તે લાગે છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી છે તો કૃષિ મંત્રી જૂનાગઢ ખાતે પહોંચ્યા હતા અને જૂનાગઢ ખાતે સર્કિટ હાઉસમાં જે પ્રેસ છે તે પ્રેસ સંબોધન કર્યું હતું, જેમાં સ્પષ્ટપણે કૃષિ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પણ લોકો જે કૌભાંડ છે તે કૌભાંડની અંદર સંડોવણી કરેલી હશે કે જેમાં ભાજપ અથવા કોંગ્રેસ કોઈ પણ પક્ષના જે લોકો હશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ છે તે આદેશ કલેક્ટરને આપી દેવામાં આવે છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જૂનાગઢના માંગરોળમાં જે પ્રમાણે મગફળી છે તે મગફળી બહારના રાજ્યોમાંથી લાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો સાથે જે મગફળી છે તે મગફળી ભેગી કરીને તેને વેચી દેવામાં આવે છે, તેના પગલે ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે આક્ષેપ પ્રત્યે આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા, જેના પગલે રાઘવજી પટેલ એટલે કે કૃષિ મંત્રી દ્વારા નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે લોકો આવા પ્રકારના જે કૃત્યો કરે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે, ભલે તે કોઈ પણ પક્ષનો હશે. પરંતુ જે પ્રમાણે આગામી સમયમાં જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી થવા જઈ રહી છે તેના પગલે પણ ક્યાંક ને ક્યાંક બેઠકમાં છે તે બેઠકમાં લોકોના જે છે તે મત અને અભિપ્રાય છે તે લેવામાં આવ્યો. પરંતુ માંગરોળ માર્કેટ યાર્ડની અંદર જે પ્રમાણે મગફળી કૌભાંડને લઈને જે પ્રમાણે જે સમાચાર સામે આવે છે તેના પગલે કૃષિ મંત્રી રાઘવજીનું સ્પષ્ટપણે નિવેદન હતું કે જે પ્રમાણે જે લોકોની સંડોવણી હશે અથવા તો જે લોકો આવું કૌભાંડ કરતા હશે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. તો મગફળી કૌભાંડને લઈને રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. જૂનાગઢના માંગરોળમાં મગફળી કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને તપાસના આદેશ આપ્યા. દહેગામમાં મદારી દંપતી વચ્ચે છેલ્લા ઘણા વખતથી માથાકૂટ ચાલતી હતી. જો મામલે સમાજનું પંચ ભેગું થયું હતું, જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ મળતિયાઓ સાથે મળીને ઘાતકી હુમલો કરતા શાળા તેમજ પંચના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે નાના 2 બાળકો સહિત 13 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી, જે પૈકી મહિલા સહિત 4 જણાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે.
તો પતિ પત્નીના ઝઘડામાં ધીંગાણું સર્જાયું હોવાની આ ઘટના સામે આવી છે. હુમલામાં શાળા પંચના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પતિ પત્નીના ઝઘડો ક્યાંક ને ક્યાંક ઉગ્ર સ્વરૂપ છે તે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું હતું. ગાંધીનગરના દહેગામની જો વાત કરવામાં આવે તો દહેગામમાં આવેલા મદારીવાસ ખાતે જે પતિ પત્નીના જે ઝઘડા હતા, જે ઝઘડાનું સમાધાન કરવા માટે જે પિયર પક્ષ અને સાસરી પક્ષના લોકો છે તે લોકો પંચ છે તે પંચની મિટિંગ છે તે મિટિંગ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ પંચની મિટિંગ પત્યા બાદ જ્યારે જે પિયર પક્ષના લોકો છે તે પરત ફરતા હતા ત્યારે સાસરી પક્ષના લોકો અને તેના મળતિયાઓ દ્વારા જે પિયર પક્ષના લોકો છે તેની પર હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો હુમલામાં 13 કરતાં પણ વધારે જે લોકો છે તે લોકો ઘાયલ થયા હતા અને બદનસીબે 2 લોકોનું મોત છે તે મોત નીપજ્યું હતું. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મદારી પરિવારના જે 2 લોકો છે, 2 પરિવાર છે તે પરિવાર વચ્ચે જે પતિ અને પત્નીના અણબનાવના કારણે જે ઝઘડો ચાલતો હતો તેના સમાધાન માટે જે લોકો છે તે લોકો ભેગા થયા હતા. અને ત્યારબાદ જે પંચની મિટિંગ છે તે પંચની મિટિંગ પતાવ્યા બાદ જ્યારે તે લોકો પોતાના ઘરે પરત થતા હતા ત્યારે બોલેરો કાર દ્વારા જે ટક્કર મારવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આક્ષેપ છે કે જેમાં જે પતિ છે તે પતિ વનરાજ દ્વારા જે પિયર પક્ષના લોકો છે તેમની પર હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વનરાજ દ્વારા જે ગાડી છે તે ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જેમાં 6 થી વધારે લોકો જે છે તે ઘાયલ થયા હતા. જેમાં 2 લોકોના જે મોત છે તે મોત નીપજ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઘાયલ લોકો છે તે લોકોને ગાંધીનગર અને અમદાવાદની સિવિલમાં રેફર કરવામાં આવે છે. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે પતિ અને પત્ની વચ્ચેનો અણબનાવનો જે ઝઘડો છે તે ઝઘડામાં ક્યાંક ને ક્યાંક 2 લોકોના જે જીવ છે તે જીવ ગુમાવવાનો વારો છે તે આવ્યો છે. તો પતિ પત્નીના ઝઘડામાં ધીંગાણું સર્જાયું છે. ઝઘડાનો નિકાલ ન આવતા સમાજનું પંચ ભેગું થયું હતું. મહેસાણાના વિસનગરમાં કડા દરવાજા નજીક જૂથ અથડામણની ઘટના ઘટી હતી. 3 દિવસ અગાઉ એક જ કોમના 2 જૂથો વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં થયેલી બબાલ મામલે હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતક હથિયારો સાથે મહોલ્લામાં ઘૂસી આ હુમલો કરાયો હતો. બંને જૂથના ટોળાએ એકબીજા સામે પથ્થરમારો પણ કર્યો હતો. હથિયારો સાથે થયેલ હુમલામાં 2 મહિલા સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી હાલ એક યુવકની હાલત ગંભીર છે. જ્યારે જીવલેણ હુમલામાં બંને જૂથ મળી કુલ 30 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિસનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જે મહેસાણાની ગઈકાલની આ ઘટના છે. ગઈકાલે રાત્રે મહેસાણાના કડા વિસ્તારમાં બહુચરમાના મંદિર પાસે અચાનક જ એક ટોળાએ એક ઘરમાં ઘૂસી ગયા હતા અને ધારદાર હથિયારો જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વિક્રમ ઠાકોર નામના શખ્સને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે આ હુમલાની અંદર 9 કરતાં પણ વધારે કહી શકાય કે લોકો છે ઇજાગ્રસ્ત પામ્યા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. સમગ્ર ઘટનાની અંદર પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અગાઉ કોઈ ગેમ રમવા જેવી બાબતે કોઈ ઇસમો દ્વારા સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ આ બોલાચાલીની દાજ રાખીને 2 જૂથ વચ્ચે છે અથડામણ થઈ ગયું હતું. ગઈકાલે રાત્રેના સમયે એક ટોળું અચાનક જ આવી પહોંચ્યું હતું, જેની પાસે જીવલેણ ધારદાર હથિયારો હતા. તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એક પરિવાર પર અને પરિવારના 6 સભ્ય સહિત અનેક આસપાસના લોકો ઉપર હુમલો થયો હતો, જેમાં અનેક લોકો ઘવાયા હતા. વિક્રમ ઠાકોર નામના વ્યક્તિને માથાના ભાગે ધારીઓ વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મહેસાણાના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડ્યો હતો અને ટીયર ગેસના શેલ છોડીને સમગ્ર મામલો છે થાળે પાડ્યો હતો. તેમજ જે ઘટના બની હતી તેને લઈને અગાઉ પોલીસે કહી શકાય કે 12 જેટલા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે બંને જૂથની અંદર ફરી એક 18 લોકો પર 18 લોકો પર ગુનો નોંધ્યો છે. આમ અત્યાર સુધીમાં મહેસાણાની અંદર જે જૂથ અથડામણ થઈ છે તેની અંદર 30 લોકો ઉપર 2 વાર ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલાને શાંત પાડવા માટે પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને જે હાલ કહી શકાય કે જે લોકો પર ગુનો નોંધ્યો છે તે તમામને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. તો મહેસાણાના વિસનગરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. જૂની અદાવતમાં હથિયારોથી આ હુમલો કરવામાં આવ્યો છે, જે મામલે 30 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ભાવનગરમાં મનપાની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે. શહેરના ગંગાજળિયા તળાવમાં કોઈપણ પ્રકારની સેફટી વગર બોટ દ્વારા સફાઈ કરાતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગંગાજળિયા તળાવમાં શ્રમિકો લાઈફ જેકેટ કે કોઈપણ સેફટીના સાધનો વગર સફાઈ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આવી બેદરકારીનો વિડીયો વાયરલ થતા શ્રમિકોની સેફટી અંગે અનેકો સવાલો ઉભા થયા છે.
જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી ભર્યો વિડીયો છે તે સામે આવ્યો છે. ખાસ કરીને ઘણા લાંબા સમયથી ભાવનગર મહાનગરપાલિકામાં જે શ્રમિકો કામ કરી રહ્યા છે તે ડાયરેક્ટ મહાનગરપાલિકામાં જોડાયેલા હોય કે કોઈ કોન્ટ્રાક્ટની એજન્સી દ્વારા જોડાયેલા હોય, પરંતુ મહાનગરપાલિકાના જે કામગીરી થઈ રહી છે તેની અંદર શ્રમિકની સેફટીને લઈને સવાલો ઉઠ્યા છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ આને લઈને કોઈ પણ ગંભીર બાબત કહી શકાય કે દાખવતા નથી, કારણ કે વિરોધ પક્ષે પણ અનેક રીતના આક્ષેપો કર્યા છે. મહાનગરપાલિકાની અંદર જે સરકાર બેઠી છે, તંત્ર જે પદાધિકારીઓ છે તેને કોઈ પણ ગરીબ માણસો અને શ્રમિકો સાથે લેવા દેવા નથી, તે માત્ર પોતાની વાતો જ કરે છે તેવા પણ આક્ષેપો લાગ્યા છે. ત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે ભાવનગર શહેરના મુખ્ય શહેરની વચ્ચે આવેલું જે ગંગાજળિયા તળાવ છે ત્યાંનો છે. અનેક સમયથી આ ગંગાજળિયા તળાવ છે તે દૂષિત હતું, કચરો હતો, લીલ હતી. આ જે લીલ કચરો છે તે સાફ કરવા માટે અનેક લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના દ્વારા આ જે કચરો સફાઈ છે તેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે સફાઈ થઈ રહી છે તે એક બોટ દ્વારા, જેમાં એક મહિલા પણ છે, પરંતુ કોઈ પણ જાતની આ શ્રમિકો છે તેમની પાસે સેફટી નથી અને કચરો સફાઈ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આપણે ગુજરાતમાં વાત કરીએ તો બરોડાની અંદર જે ઘટના બની હતી હરની બોટની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે આ બોટની અંદર 2 થી 3 જણાની આસપાસ શ્રમિકો જોવા મળી રહ્યા છે, પરંતુ અંતે પણ એક વ્યક્તિ હોય તો પણ તેનો જીવ છે અને આ એક શ્રમિક છે જેની સેફટી રાખવી પણ ફરજ આપલી આવે છે. ત્યારે મહાનગરપાલિકામાં વાત કરીએ તો ભૂતકાળમાં જે ઘટનાઓ સામે આવી છે, સેન્ટર સોલ્ટની અંદર મહાનગરપાલિકાના જ કર્મચારી સેફટીના અભાવે મોતને ભેટ્યા હતા. તેમજ ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકીનું કામ શરૂ હતું, ત્યાંથી શ્રમિક નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. 2-3 દિવસ પૂર્વે ભાવનગરના જે ચાવડી ગેટ વિસ્તારમાં સોલિડ વેસ્ટની જે સાઈડ આવેલી છે ત્યાં આગળ પણ કન્સ્ટ્રક્શન કંપનીની કોઈ મજૂર હતો, તેમના કોઈ સગાવાલાનો દીકરો ત્યાં આગળ આવ્યો હતો અને તે મશીનરી સુધી પહોંચ્યો હતો અને તેમનો હાથ મશીનમાં પટ્ટામાં આવી જતા ગંભીર રીતે ઘવાયેલો હતો. તેમજ 2 દિવસ પૂર્વેની રાત્રેની ઘટના સિત્સર ખાતેથી જોવા મળી હતી, જ્યાં આગળ ભેખર પડતા દાહોદના શ્રમિકનું મોત નીપજ્યું હતું. એટલી ઘટનાઓ બની છે, તેમ છતાંય મહાનગરપાલિકાના તંત્રના કહી શકાય કે પદાધિકારીના અધિકારીઓ કહી શકાય કે આ ખાડે કાંડ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે વિડીયો છે તેની અંદર સ્પષ્ટ દેખાઈ આવે છે કે શ્રમિકોની પાસે કોઈ પણ જાતની સેફટી નથી. જો આ બોટ અકસ્માતે પલટે કે અકસ્માતે કોઈ શ્રમિક પગ લપસે કે કોઈ પણ દુર્ઘટના થાય ને જો પાણીમાં ગરકાવ થાય તો તેનું પણ મોત નીપજી શકે તેમ છે. કારણ કે તળાવની અંદર અનેક જે કહી શકાય કે તળાવ પાણીની વનસ્પતિઓ છે તે ઉગી આવી છે. ત્યારે મહાનગરપાલિકા હવે કહી શકાય કે તંત્ર જાગશે કે નહીં, સુધરશે કે નહીં, કારણ કે સવાલ માત્ર એક શ્રમિકનો નથી, માત્ર સવાલ છે માનવ જિંદગીનો જે અમૂલ્ય હોય છે, ગરીબ હોય કે અમીર, પરંતુ માનવ જિંદગી છે તે અમૂલ્ય હોય છે. તેમની પણ કહી શકાય કે સેફટી રાખવી તે તમામ સરકાર અને તમામ અધિકારીઓની ફરજ છે. હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે, પરંતુ આવતીકાલથી મહાનગરપાલિકા શું પગલાં લેશે, મહાનગરપાલિકા કોઈ પણ જાતનું શ્રમિકના સેફટી સાથે છેડા કરતી એજન્સીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. તો ભાવનગરમાં મનપાની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં શ્રમિકો સેફટી વિનાના સાધનો વગર સફાઈ કરતા જોવા મળ્યા. રાજકોટમાં કારમાં મંત્રી લખેલી પ્લેટ રાખવો મોંઘું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે B ડિવિઝન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ઇસમ ઝડપાયો હતો. ઇસમે કારમાં ભાજપ મંત્રીની પ્લેટ લગાવી પોલીસ પર રોફ જમાવ્યો હતો. પોલીસે શખ્સ પાસે ભાજપનું સભ્ય કાર્ડ માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જ્યારે કારમાં તપાસ કરતા દારૂની એક બોટલ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં પોલીસે રોકે નહીં તે માટે મંત્રી લખેલી પ્લેટ રાખી હોવાની ઇસમે કબૂલાત કરી હતી. તો કારમાં મંત્રી લખેલી પ્લેટ હોવાનું સામે આવ્યું છે. ઇસમ પાસે ભાજપનું સભ્ય કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો. રાજ્યમાં એક બાદ એક જે નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે અને ઘણી વખત નકલી જે ડોક્ટરો પણ પકડાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવે છે કે નકલી ભાજપાનો મંત્રી પણ પકડાઈ રહ્યો છે. જે પ્રમાણે રાજકોટની અંદર જ્યારે દરોડાની કામગીરી કરવામાં આવી છે, પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન જ જે એક વ્યક્તિ છે જેની ગાડીની આગળ ભાજપ મંત્રી તેવું લખેલું હતું, ત્યારે પોલીસ આ ગાડીને રોકી હતી અને રોક્યા બાદ તેની પાસેથી ભાજપના મંત્રી હોવાનું આઈ કાર્ડ માંગવામાં આવ્યું હતું.
ત્યારે વ્યક્તિ જે છે સુરેશ મકવાણા નામનો વ્યક્તિ તે આઈ કાર્ડ રજૂ ના કરી શક્યો અને સાથે જે ભાજપના મંત્રી તરીકેનું જે કાર્ડ છે તે ખોટું લગાવ્યું સામે આવ્યું છે। આ સાથે તેની ગાડીની અંદર દારૂની બોટલો પણ પકડાઈ છે, એટલે કે ભાજપના આઈ કાર્ડનો દુરુપયોગ અને સાથે નકલી ભાજપના જે કાર્યકર્તા અથવા મંત્રી તરીકેનું જે બોર્ડ લગાવીને ફરતા વ્યક્તિ જે છે તેની સામે પણ સવાલોને તપાસનો દોર જે શરૂ છે। પરંતુ આ રીતે બેફામ જે રીતે નકલી વસ્તુઓ પકડાઈ રહી છે ત્યારે હવે નકલી ભાજપના કાર્યકર્તા મંત્રીઓ પણ પકડાઈ રહ્યા છે, તે પણ એક મોટો સવાલ છે। તો મંત્રી લખેલી કારમાં દારૂની બોટલ મળી આવી છે। જામનગર શહેરની નવી ઇન્કમટેક્સ ઓફિસ પાછળનો માર્ગ 5 મહિના અગાઉ જ 5 લાખના ખર્ચે ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ આ માર્ગ પર હલકી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવતા આ નવનિર્મિત રોડ 5 જ મહિનામાં ઠેક ઠેકાણેથી તૂટી ગયો છે। જામનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બેરોકટોક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અંગત રસ દાખવી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની અંદર અનેકવાર જે રોડ રસ્તાના કામ થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર ટાઉન પ્લાનિંગ દ્વારા જે ભ્રષ્ટાચાર થતો હોય તેવા લોકમુખે જે ચર્ચાઈ રહ્યું છે। જેમ હાલ જે જામનગરની બ્યુટિફિકેશનની વાત કરવામાં આવે છે તો જામનગરના અનેક રોડ રસ્તા થઈ રહ્યા છે, પરંતુ 5 મહિના પહેલા જે રોડ રસ્તા થયા હોય તે રોડ રસ્તા છે તે જામનગરની અંદર બિસ્માર હાલતમાં ફરી જોવા મળી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડનું સમારકામ કરવામાં આવતું છે તે ફરીવાર જે ચોકઠા જે ઉખડી ગયો તેવા દ્રશ્ય સામે આવ્યા છે અને જામનગરના અનેક જે વિસ્તાર છે નુરી ચોકડીથી લાલવાડી રોડ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને હાલ જે જામનગરના રણજીત સાગર રોડ છે તે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। તો અનેક જગ્યાએ જે ઠીંગડા મારવાનું જે કામ શરૂ છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે તે ભ્રષ્ટાચાર કરતો હોય તેવા આક્ષેપો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે અને હાલ ટાઉન અને પ્લાનિંગ શાખાના જે અધિકારી છે તે પણ ચકાસણી માટે ક્યારે જશે તે પણ એક મોટો સવાલ છે। તો 5 મહિના અગાઉ જે રોડ બનાવવામાં આવ્યો હતો નવનિર્મિત માર્ગ 5 જ મહિનામાં ઠેક ઠેકાણેથી તૂટી ગયો। સુરતમાં શાળામાં બોગસ પગાર કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, ત્યારે મનપા સંચાલિત સમિતિની શાળામાં બોગસ પગાર કૌભાંડનો પર્દાફાશ થયો છે। શિક્ષણ સમિતિની નબળી કામગીરીનો નમૂનો સામે આવ્યો છે। આચાર્ય દ્વારા કાગળ પર બોગસ શિક્ષકો દર્શાવવામાં આવ્યા હતા, બોગસ શિક્ષકો દર્શાવી તેમને પગાર આપવામાં આવ્યા હતા। શિક્ષકો શાળામાં હાજર ન રહ્યા હતા છતાં પગાર ચૂકવાયા હતા, જેને લઈ આચાર્ય અને એજન્સીની મિલીભગત પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલથી જે નકલીનો સિલસિલો જે સુરતમાં હવે દિવસે ને દિવસે જે પ્રમાણે વધી રહ્યો છે, ત્યારે બોગસ ડોક્ટરો બાદ હવે સુરતની શાળામાં બોગસ પગાર કૌભાંડનો પર્દાફાશ પણ હાલ અત્યારે થયો છે, જેમાં મહાનગરપાલિકા જે સંચાલિત સમિતિની જે શાળામાં બોગસ પગાર કૌભાંડ સામે આવ્યું છે। અને સુરતની વાત કરીએ તો સુરતમાં જે આ કૌભાંડને લઈને શિક્ષણ સમિતિની નબળી કામગીરીનો નમૂનો પણ સામે આવ્યો છે। ત્યારે એક શાળાના આચાર્ય દ્વારા કાગળ પર બોગસ શિક્ષકો દર્શાવ્યા હતા અને એટલું જ નહીં, કાગળો પર બોગસ જે શિક્ષકો દર્શાવ્યા બાદ પણ તેઓને પગાર આપવામાં આવ્યો હતો, જે વિવિધ ખોટા બેંક એકાઉન્ટ પણ જમા કરાવ્યા હતા અને તેમાં પણ પગાર આપવામાં આવતો હતો। અત્યારે આ મામલે જે છે તે આચાર્ય અને જે એજન્સી જે છે તેની મિલીભગત પણ ની સામે આક્ષેપો જે છે તે ઉભા થયા છે। શિક્ષકો પૂરા પાડતી એજન્સી જે છે તે સુરતની મહાનગરપાલિકાની સંચાલિત શાળામાં શિક્ષકો આપ્યા હતા અને સાથોસાથ શિક્ષકો શાળામાં હાજર ન રહેવા હોવા છતાં પણ તેઓને પગાર ચૂકવાયા હતા અને બીજી તરફ આ વિદ્યાર્થીઓ સાથે તેના ભવિષ્ય સાથે ચેડા થયા હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે આ મામલે શિક્ષણ સમિતિએ જે આચાર્ય સામે જે છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારના પગલા ભર્યા નથી, ત્યારે આ મામલે શિક્ષણ મંત્રી શું કરશે તેમજ કેવા પગલા ભરશે કે એક્શન શું લેશે તેની ઉપર હાલ અત્યારે સૌની નજર તેના ઉપર ટકી છે। અત્યારે આ એક બાદ એક જે કૌભાંડો સુરતની અંદર આવી રહ્યા છે, ત્યારે સૌથી વધારે જે કહેવાય કે આ જે બોગસ શિક્ષકોનું આ જે કૌભાંડ છે તેઓ આ કૌભાંડ જે છે તે શાળાના જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે તેઓના ભવિષ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય તેવું બોગસ કૌભાંડ જે છે તે હાલ અત્યારે સામે આવ્યું છે। અત્યારે આ મામલે શિક્ષણ મંત્રી શું પગલા ભરશે તે પણ એક મોટો સવાલ હાલ અત્યારે અહીં ઉભો થયો છે। તો સુરતની શાળાઓમાં બોગસ પગાર કૌભાંડનો પર્દાફાશ થયો છે। કચ્છના લખપત તાલુકાના ગઢુલી ગામ નજીક હાઈવે માર્ગ વચ્ચે પવનચક્કીનું નિર્માણ અડચણરૂપ બન્યું છે।
આઇનોક્સ વિન્ડ કંપનીના ઉભેલા લાંબા ટ્રેલર પાછળ બાઇક ઘૂસી જવાથી દયાપર તેમજ જૂના ચાયના રહેવાથી 2 યુવકોના મોત થયા હતા. જવાબદાર કંપની દ્વારા બંને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડમાંથી એક પણ વાહનને જવા દેવામાં નહીં આવે તેવી રજૂઆત સાથે કંપનીના વાહનો થંભાવી દીધા. લખપત તાલુકાના દોલતપર અને ગડુલી માર્ગ પર ઉભેલા ટેલર પાછળ એક બાઇક ઘૂસી જતા 2 આશાસ્પદ યુવાનોના મોત થયા હતા, જેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારે જે લખપત તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ છે જેતમલાજી જાડેજા સહિતના જે આગેવાનો છે તે દોડી ગયા હતા અને જે દયાપર પાસે આવેલ આઇનોક્સ વિન્ડ કંપનીનો જે યાર્ડ છે તેમાં જે વાહનો જે તેમાં ઉભેલા છે તેને અટકાવી દેવામાં આવ્યા હતા અને જે પવનચક્કીની પૂર્જા લઈને બહાર નીકળતા વાહનોને ત્યાં જ થંભાવી દેવામાં આવ્યા હતા અને જે રીતના જે ઉભેલા વાહન પાછળ જે આ 2 યુવાનોના મોત થયા હતા જેની વળતરની માંગની સાથે આજે જે કહી શકાય કે જે આગેવાનો છે તે એકઠા થયા હતા અને કેટલાય સમયથી જે આવા બનાવ બને છે ત્યારે કહી શકાય કે આવા પવનચક્કીના દોડતા બેફામ વાહનોના કારણે ક્યાંક ને ક્યાંક રોડ અકસ્માતો પણ નો પ્રમાણ છે તે પણ વધ્યો છે. ત્યારે લખપત તાલુકાના જે ગડોલી પાસે આવો જ એક બનાવ બનતા કહી શકાય કે જે જૂના ચાય અને દોલતપર ગામના 2 આશાસ્પદ યુવાનોના મોત થયા હતા અને આ સમગ્ર મામલે વળતર ચૂકવવા માટે જે આઇનોક્સ વિન્ડ કંપની છે તેની પાસે આવેલ યાર્ડ છે તે યાર્ડના જે વાહનો છે તેને અટકાવી દેવામાં આવ્યા હતા અને કંપની દ્વારા કહી શકાય કે જે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે આ યાર્ડ પાસે આવેલા જેટલા પણ એમના વાહનો છે તેને અટકાવી દેવામાં આવ્યા છે. હાલ કહી શકાય કે જે આવા બનાવ બને છે અકસ્માતનો તેમાં ક્યાંક ને ક્યાંક આવા કહી શકાય કે જે માતેલા સાનની જેમ દોડતા આવા વાહનો છે તે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય તેવું સામે આવી રહ્યું છે. તો કચ્છમાં 2 યુવકોના મોત થતા વાહનો થંભ્યા હોવાનું સામે આવ્યું છે. બંને મૃતકોના પરિવારજનોને વળતર માટે લોકોની માંગ. અકસ્માતમાં દયાપર જૂના ચાયના 2 યુવકોના મોત થયા હતા. સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.